સમીક્ષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। દેશભરમાં સમૃદ્ધ ગણાતા એવા ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે એ આપણા માટે કોઈ નવાઈની વાત નથી, કારણ કે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ભરતી ન થવાના કારણે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ગંભીર બની રહી છે અને શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાના કારણે વિદ્યાર્થીઓ પર તેની સીધી જ અસર પડે છે। વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન નથી મળી શકતું। ખાલી જગ્યાઓના કારણે શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો ઉપલબ્ધ નથી હોતા અને જેની સીધી જ અસર વિદ્યાર્થીઓ પર નકારાત્મક રીતે પડે છે। એક તો જગ્યાઓ ખાલી હોય છે, ઓછા શિક્ષકો હોય છે અને જેના કારણે એક જ શાળામાં એક શિક્ષકને ઘણા બધા વિષયો ભણાવવા પડતા હોય છે અને જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર સીધી જ અસર થાય છે। વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી મળી શકતું, જે શિક્ષણ મળવું જોઈએ તે નથી મળતું, કારણ કે એક જ વિષયના શિક્ષક છે તે ઘણા બધા વિષય તેને ભણાવવા પડતા હોય છે અથવા એક શિક્ષકને ઘણા બધા ક્લાસમાં ભણાવવા માટે જવું પડતું હોય છે। વિદ્યાર્થીઓ પર તો તેની નકારાત્મક અસર થાય છે, સામે શિક્ષકોની સ્થિતિ પણ વધારે ખરાબ થાય છે, કારણ કે તેને લોડમાં કામ કરવું પડે છે અને જેથી તે ગુણવત્તાસભર શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચાડી શકતા। તો આ સાથે શિક્ષકની ઘટ હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા અસરગ્રસ્ત બને છે અને વિદ્યાર્થીઓમાં શિસ્તતાનો અભાવ જોવા મળે છે। અધ્યાપનની નિષ્ઠા ઘટવાના કારણે વિદ્યાર્થીઓની શાળામાં આવવાની સંખ્યા પણ ઘટે છે। તો શિક્ષકોની ખાલી જગ્યાઓના કારણે સમયસર અભ્યાસ પૂર્ણ નથી થઈ શકતો, એટલે કે અભ્યાસક્રમ સમયસર પૂર્ણ ન થવાના કારણે ક્યાંક પરીક્ષાઓ પર, પરીક્ષાની તૈયારીઓ પર તેની સીધી જ અસર થાય છે અને આ તમામ સીધી અસર પરિણામ પર આવે છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં ભણતા, ગ્રાન્ટેડ શાળામાં ભણતા બાળકો પર તેના પરિણામ પર સીધી જ અસર થાય છે અને ક્યાંક ને ક્યાંક શિક્ષણની આવી સ્થિતિના કારણે માતા પિતા ગ્રામ્ય વિસ્તારમાંથી બાળકને લઈ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડવા માટે મજબૂર બને છે અને જેના કારણે હાઈ ક્વોલિફાઈડ શિક્ષણ માટેની જે અસમાનતા છે તે દિવસે ને દિવસે વધી રહી છે। સરકારની શિક્ષણ ક્ષેત્રની જે કરકસરની નીતિ છે એ ક્યાંક ને ક્યાંક ટીકાપાત્ર રહી છે। સમયસર સરકાર દ્વારા શિક્ષકોની જોઈતા પ્રમાણમાં ભરતી કરવી જ રહી, કારણ કે આ ભરતી પ્રક્રિયા ન થવાના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે। તેમાં શિક્ષકો પણ હેરાન થાય છે, વિદ્યાર્થીઓ પણ હેરાન થાય છે, વાલીઓ પણ હેરાન થાય છે અને શિક્ષણની જે ગુણવત્તા છે તે ગુણવત્તા પર સીધી જ અસર પડે છે અને જેના માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવી જોઈએ અને ખાસ કરી શાળાઓમાં ભરતીઓ માટેની સક્ષમ નીતિઓ પણ ઘડવી જોઈએ। જી હા, શિક્ષણ વિભાગે 10 વર્ષના જે ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોનો તો જાણે છેદ જ ઉડાડી દીધો હોય તેવી હવે ફરિયાદો ઉઠી છે। શિક્ષણ વિભાગના કેલેન્ડરમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા છે 3902 શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ગ્રાન્ટેડ સ્કૂલનો ક્યાંય ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો। તો બીજી તરફ દ્વારા જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે ભરતી કરવામાં આવશે તેમાં પણ 2033 સુધી હવે માત્ર 1094 શિક્ષકોની જ ભરતી કરવામાં આવશે, કારણ કે જે 3902 શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં હાલ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં 2800 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે એવું કહી શકાય કે આવનારા કેટલાક વર્ષોમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર બ્રેક લાગશે। દર વર્ષે માત્ર 50 થી 100 જેટલા શિક્ષકોની જ ભરતી કરવામાં આવશે તેવું કહેવામાં આવનાર છે। તો બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે ગ્રાન્ટેડ શાળાનો ભરતી પ્રક્રિયાનો ઉલ્લેખ સરકારના કેલેન્ડરમાં નથી કરવામાં આવતો, કારણ કે ભરતી સરકાર કરે છે પરંતુ નિમણૂક હુકમ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવતો હોય છે। ગુજરાત સરકાર દ્વારા 10 વર્ષમાં જે શિક્ષકોની ભરતી થવાની છે તેનું જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં ગ્રાન્ટેડ શાળાનો કોઈ જ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, એટલે સંચાલકોમાં ક્યાંક આ મામલે રોષ ફેલાયો છે કે આ 10 વર્ષની ભરતી કેલેન્ડરમાં જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે વિરોધ એ થઈ રહ્યો છે કે સરકાર જ ભરતી પ્રક્રિયા કરતી હોવા છતાં કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, કારણ કે શિક્ષણ બોર્ડ GCERT એ સ્વતંત્ર બોર્ડ હોવા છતાં પણ ભરતી માટે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક સંચાલકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। એટલે શિક્ષણ ક્ષેત્રે ખાસ કરી સરકારની જે નીતિ છે, ગુજરાત સરકારની જે નીતિ છે તેને લઈ વારંવાર સવાલ તો ઉઠતા જ હોય છે કે જ્યારે જ્યાં શિક્ષકોની ભરતીની જરૂરિયાત છે એ પ્રમાણમાં સરકાર તરફથી ભરતી નથી કરવામાં આવતી, જેની સીધી જ અસર શિક્ષણ પર પડે છે, શિક્ષણની ગુણવત્તા ઉપર પડે છે, વિદ્યાર્થીઓના ભણતર પર પડે છે અને સમયસર અભ્યાસક્રમ પૂર્ણ નથી થતા, પરીક્ષાઓની તૈયારી જેટલી કરાવવી જોઈએ તેટલી વિદ્યાર્થીઓને નથી કરાવી શકાતા અને જેના કારણે સીધી અસર વિદ્યાર્થીઓના રિઝલ્ટ પર પડવાની છે।
ક્યાંક ને ક્યાંક સરકારી શાળાઓમાં, ગ્રાન્ટેડ શાળાઓમાં જે આ પરિસ્થિતિ દિવસે દિવસે વધી રહી છે શિક્ષકોની ભરતી ન થવાના કારણે, અને જેના કારણે જ માતા પિતાઓ ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાં બેસાડવા માટે મજબૂર બની રહ્યા છે. ઘણા માતા પિતા એવા છે કે તે પ્રાઇવેટ શાળાની ફી તેમને નથી પોસાતી અને છતાં પણ ક્યાંક ને ક્યાંક મજબૂરીવશ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડવું પડે છે. જે શિક્ષણનું સ્તર છે તે દિવસે દિવસે નીચું જઈ રહ્યું છે. એટલે ઘણા બધા મુદ્દાઓ તેની પાછળ જવાબદાર છે, પરંતુ હાલ તો જે 10 વર્ષનું ભરતી કેલેન્ડર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં ગ્રાન્ટેડ શાળાનો ક્યાંય જ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, જેનો વિરોધ હાલ તો સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.